હરિ ભવસંભવ ભીતિ ભેદના સુખ સંપત કરુણાનિકેતના વ્રતદાન તપ ક્રિયાફલ સહજાનંદ ગુરુ ભજે સદા સહજાનંદ ગુરુ ભજે સદા ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય શ્રી ઘનશ્યામાય નમો નમઃ ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય શ્રી સહજાનંદાય શ્રી નીલકંઠાય નમો નમઃ શ્રી નીલકંઠાય નમો નમઃ બોલો સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી રાધા કૃષ્ણ દેવની જય શ્રી નરનારાયણ દેવની જય શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય શ્રી રામચંદ્ર ભગવાન કી જય શ્રી વિઘ્ન વિનાયક દેવની જય શ્રી કષ્ટભંજન દેવની જય ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ સર્વે ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ અનંત બ્રહ્માંડના અધિપતિ પરાત્પર પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણ મંદિરની અંદર બિરાજમાન વહાલા ઘનશ્યામ મહારાજ સર્વે બિરાજિત સર્વે દેવો શ્રી હરિના પરમ કૃપા પાત્ર પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી હરિના લાડીલા સર્વે સંતો
અને સર્વે ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ. આપણે સાંભળીએ શ્રી પુરુષોત્તમ ચરિત્ર. ભગવાન શ્રી હરિ માંડવી પધાર્યા. મહારાજ માંડવીની અંદર મહારાજે પામર પતિત અબોલ અજ્ઞાની અબુદ્ધ જીવ એવા ભગવાન શ્રી હરિએ ઘાંચી જે હતો એ ઘાંચીને ભગવાનપણાનો નિશ્ચય કરાયો. સાથે પૂર્વજન્મનો યોગી ઊંટ હતો, એ ઊંટનું ભગવાન શ્રી હરિએ કલ્યાણ કર્યું. મહારાજે આ જગતની અંદર જીવને કંઈ પણ બળબુદ્ધિ શક્તિ કે સામર્થ્ય પ્રાપ્ત થાય છે એનું અભિમાન જીવને સહજ આવે છે. એ અજ્ઞાન પડ્યું છે જીવમાં. એમ જીવ નથી સમજતો કે કરતા હરતા ભગવાન છે, એટલે અભિમાન એ આપણામાં આવતું હોય છે. એ અભિમાનનો એક ભોગ બનેલો ખૈયો ખત્રી, અને એ ખૈયા ખત્રીનું ભગવાન શ્રી હરિએ અભિમાન ઉતાર્યું. અભિમાન બહુ ભયંકર ચીજ છે. આપણે ગઈ કથામાં વાત કરી હતી. સત્તાનું અભિમાન, સંપત્તિનું અભિમાન, પદનું અભિમાન, પ્રતિષ્ઠાનું અભિમાન. જગતમાં અનેક પ્રકારના અભિમાન છે. એ અભિમાનમાંથી ભગવાન બચાવે તો જીવ બચી શકે છે. આપમેળે તો બુદ્ધિમાં આવતું નથી, આપમેળે નથી આવતું. એને ભગવાન થકી સમજાય છે, ભગવાનના ચરિત્રો થકી સમજાય છે, ભગવાનના સંતોના સંગ થકી. જીવમાં અભિમાન છે, આ અભિમાન ન રાખવું જોઈએ, ખોટું છે. એ સાધુનો સંગ કરે તો સમજાય. પણ દિલથી સંગ કરવો જોઈએ અને પૂછવું જોઈએ અને કહેવું જોઈએ કે મારામાં કંઈ પણ એવો દોષ હોય તો મને કહેજો, જેથી કરી અને જન્મ મૃત્યુનું જે ચક્કર છે ને એમાંથી બચાય. નકે બચાશે નહીં. દોષ આપણને એવી ઊંડી ખાઈમાં નાખશે કે અનંતકાળ સુધી આપણે એમાંથી બહાર નહીં નીકળી શકીએ. ખૈયા ખત્રીનું અભિમાન ભગવાન સ્વામિનારાયણે ઉતારી. ભગવાન શ્રી હરિ અનંતના કલ્યાણ થકા કરતા થકા મહારાજ માંડવીમાં રોકાયા છે. ગુણવાન માણસો હતા, એ બધા જ ભગવાનના શરણે થયા. ગુણીજન મનમાં વિચાર જાણે, પ્રગટ પ્રભુ જીતણો પ્રતાપ જાણે. ગુણીજન માણસ હોય ને વિચારા, જેનામાં ગુણ નથી, દુર્ગુણી માણસ છે, એને વિચાર નથી આવતો. સદગુણી માણસ મનમાં વિચાર કરવા લાગ્યા. કોઈનાથી જીતી ન શકાય, કોઈનાથી સાધી ન શકાય, કોઈને દાબી ન શકાય, કોઈને દબાવી ન શકાય. આવો ખૈયો. હજારો જેના શિષ્યો મહાવેદાંતી, અને એને ભગવાને એક પલની અંદર પોતાના શરણે લીધો. અને આવા નાના ભગવાનની નાની ઉંમર છે. બ્રહ્માનંદ સ્વામી તો એમના શિષ્ય છે, એ ભાવ પણ ભગવાન શ્રી હરિએ એમાં બતાવી દીધો. નીચે બેઠા એ સહજાનંદ ભગવાન છે. ઉપર બેઠા હોય, નીચે બેઠા હોય, એનો ભક્તો કે બહુ મેળ નથી હોતો. પણ આપણી એક માનસિકતા છે, ઉપર બેઠા હોય બહુ મોટા હોય અને નીચે બેઠા હોય નાના હોય, એવું નથી. મહારાજ વચનામૃતમાં કહ્યું, મહારાજ કે નાના મોટાનો કોઈ મેળ નથી. એટલે આ મગજમાં ઘણી વખત આપણને પડ્યું હોય ને, તો એ પણ બહુ સમજી અને વિચારી અને એમાંથી નીકળી જવાનું બહાર. મોટા કોણ છે? બહુ ધન સંપત્તિ જેની પાસે છે એ મોટા છે, લોકમાં મોટા છે, ભગવત દ્રષ્ટિએ નહીં. લોકમાં કદાચ મોટા કહેવાય, આધ્યાત્મિક દ્રષ્ટિની અંદર કોણ મોટા છે? અમે લોકમાં પણ એ જ મોટો થઈ શકે છે.
આધ્યાત્મ માર્ગમાં જે મોટો એ લોકમાં મોટો થાય છે. લોકની મોટાઈ છે કદાચ ધન સંપત્તિ હશે કદાચ, પણ જગતમાં એની મોટાઈ માનાશે નહીં, લાગશે ખરી પણ મનાશે નહીં. શું કામ? એમાં પણ અભિમાન છે. અભિમાન. લોકમાં પણ એ જ મોટો છે, બધું હોવા છતાં પણ સમજણે કરી અને નાનો થઈને રહેજો, આપણને ગમશે. ગમે નહીં? સમજો તમે કે કરોડો અબજો રૂપિયાનો માલિક કોઈ છે, પણ તમારી જોડે આવીને 2 મીઠી વાતો કરીને તમારું સુખ દુઃખ પૂછશે, ઈ ગમશે? કે અભિમાનના અટંટની અંદર ઇગ્નોર કરશે કે ના ના આવા માણસોને શું પૂછવાનું, આની પાસે તો કાંઈ નથી, ગરીબ છે, કશું નથી, એવી રીતે ઇગ્નોર કરશે તો ગમશે? જગતની મોટાઈ પણ સદગુણમાં રહેલી છે, સમજણમાં રહેલી છે. અને આધ્યાત્મ માર્ગની મોટાઈ પણ ભગવાન સ્વામિનારાયણ કે સમજણમાં રહી છે. સમજણ નહીં તો ગમે તેટલું હશે તો શું કામ આવશે? કદાચ લોકની મોટાઈ કહેવાશે, જ્યાં જાશે ત્યાં થોડું માનમન પદ પ્રતિષ્ઠા કદાચ થોડું સારું મળી જશે, પણ એનાથી ઉર્ધ્વગતિ અશક્ય છે. અશક્ય. ગુણીજન હોય મનમાં વિચારે મહારાજ. ગુણીજન એ મનમાં વિચારે. દુર્ગુણ જેનામાં પડ્યા છે એને સાધુનો સંગ, ધર્મશાસ્ત્રનો અભ્યાસ, નિર્માની ભાવ એ નહીં કેળવાય. માટે એ સાચી જીવનની મૂડી છે. મનગમતું મૂકી અને ભગવાન સંત ભક્ત રાજી થાય એમ જીવે તો એ બહુ મોટો થઈ જશે. હશે નાનો પણ મોટો બહુ થશે. અંતરમાં મેલ નહીં, કપટ નહીં. બહુ સરળ અને સીધી વાત, જેની અંદર કોઈ કપટ ના હોય, જેની અંદર પોતાને ઉપસવાનો, પોતાને મનાવાનો, પોતાને પૂજાવાનો, પોતાને મોટપ કરવાનો ભાવ ન હોય. કેવલ ભગવાન રાજી થાય, ભગવાનના સંતો ભક્તો રાજી થાય, આવો જ એનો ભાવ છે. બસ એ જીવનની બાજી મારી જશે. બાકી તો અહીંયા તો કોઈ બચ્યું નહીં, કોઈ બચવાનું નથી. ખૈયાએ પોતાનું અભિમાન મૂકી દીધું, રાખ્યું, ઘણા વર્ષ રાખ્યું. એમાં સભામાં બેઠા છીએ ને આપણે બધા. કદાચ અત્યાર સુધી અભિમાન રાખ્યું હોય ને, આજથી સંકલ્પ કરજો, કોઈ અભિમાન નહીં. બસ ભગવાન મારા, હું ભગવાનનો, આ સંતો ભક્તો મારા છે, એની સાથે બધાની સાથે નિર્માની પડે. કોઈ જ પ્રકારનો મનની અંદર એવો ભાવ ના આવવો જોઈએ. બસ નિમ્ન છું, નીચ છું. મુક્તાનંદ સ્વામી લખ્યું ને, મુક્તાનંદ સ્વામીના શબ્દો. શું સ્વામી શું કહે છે? જાનિયો યધિક નીચ સ્વપચ ચાંડાલ સે. જાનિયો યધિક નીચ સ્વપચ ચાંડાલ સે. આવો થઈ જાય. જાનિયો અધિક નીચ, બધાયથી નીચ. મજા છે ભક્તજન, એવું માનીએ ને. નીચ છું, મને કઈ ખબર નથી પડતી, તો ભગવાનનું ભજન ભક્તિ સહજે થશે. દોષ માત્ર સહજે જતા રહેશે. સ્વપચ ચાંડાલ, આવા કીધા. એક પ્રકારની નિમ્ન કોટીની આ એક ગણતરી છે. સ્વપચ હોય, ચાંડાલ હોય, જગતની દ્રષ્ટિએ નીચ છે. હું તો એના કરતા સ્વામી કે નીચ છું. છાંડી કે શ્રી કૃષ્ણ દેવ और की जो करूं सेव. હે પ્રભુ, હું તો આપનો સેવક છે. આપને મૂકી અને બીજી બધી સેવામાં જોડાવું તો હું કેવો કહેવાય? નીચ કહેવાય. બીજી કોઈ સેવામાં નહીં. શું? માનની પોષણની સેવામાં, ધનની પોષણની સેવામાં, આ લોકની અંદર જ્યાં 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 પોતાને આ લોકની માન મોટપ સત્તા મળે છે એની પાછળ એની સેવામાં નહીં. હે પ્રભુ, આપની સેવા. તમને છોડીને પ્રભુ ક્યાં જઈશું? અંતરના રહેલા માન મોહ મદ મચ્છર આદિકને છોડી એ સેવા છે. મચ્છરને પોષણ આપવું એક સેવા છે. માનને પોષણ આપવું એ સેવા છે. માનની સેવા.
આપને મૂકીને ભગવાન, હે પ્રભુ, કોઈની સેવામાં નહીં જવું, હું આપની, સંતોની, ભક્તોની સેવામાં રહીશ. આ ગુણીજન છે, માટે સાવધાન આપણે બધાએ રહેવાનું છે. હા, આજથી જ નક્કી કરો, જેટલા બધા બેઠા છીએ ને, નાના મોટા વડીલ વૃદ્ધ બધાએ, ખાસ તો યુવાનમાં વધારે હોય. હા, યુવાની છે ને એનું જબરજસ્ત જોર હોય છે, એમાં જો કંઈક હોદ્દો મળી જાય ને, હા, પછી તો કોઈને જવાબ ના આપે હો ભાઈ. હા, હોદ્દાનો તો એવો મોટો ગોદો છે ને કે વાત જવા દો. હા, એ એવો ગોદો મારે જીવનમાં કે કલ્યાણ મોક્ષના માર્ગથી પાડીને અનંતકાળ સુધી 84માં નાખી દે. માટે અભિમાન નહીં. હા, ના પાડે. ખયા ખત્રીએ પોતાનું અભિમાનને છોડી દીધું, ભગવાનના શરણે આવ્યો છે. ભગવાનના શરણે કામ થઈ ગયું. બસ, દોષ છોડીને જે ભગવાનના શરણે આવે ને એનું પરમ કલ્યાણ થઈ જાય. ભલે ને જેને મોટું થવું જગતમાં, ભલે મથે, હાથમાં તો કઈ આવવાનું નથી. હરિના ભજન વિના તો શું હાથમાં આવશે? કોઈનું આવ્યું છે તો આપણું આવશે. માટે ખોટો વહેમ રાખીને કેમ કરવાનું? નહીં. માંડવીમાં ભગવાન રોકાણા છે. ખૈયા ખત્રી ભગવાન શ્રી હરિનો શિષ્ય બન્યો છે. હા, કોકના સેવક થઈ જાજો, કોકના દાસ થઈ જાજો. આવા ભગવાન સત્પુરુષ, ભગવાનના સંતો હોય ને, આ દાસ થયા વગર, સેવક થયા વગર આંતરિક દોષો જવા બહુ કઠણ છે. બહુ કઠણ એટલે હા, અશક્ય છે. ક્યાંક તો જીવને સોંપવો પડશે. હા, દિલને સોંપજો. હા, ક્યાંક સોંપાવજો, એને પોતાનું મન અર્પણ કરજો. ખયા ખત્રીએ ભગવાન શ્રી હરિને વિનંતી કરી, હવે તો દાસ બન્યો, હવે તો સેવક બન્યો. મહારાજ, હે પ્રભુ, હે દયાળુ, આપ મારા નાથ હવે અહીંયા રોકાવ. ભગવાનને અરજ કરી છે, વિનંતી કરી. તેણે કરી એવી અરદાસ, મારા ઘેર રહો 4 માસ. એ અમારે ત્યાં રોકાવ, ઘરમાં હો. હા, ઘરમાં 4 મહિના રાખવા ઘણા છે. મંદિરમાં તમે આગ્રહ કરી શકો, મંદિરમાં આવો સંતો, મહિનો, 2 મહિના, 4 મહિના, 6 મહિના, વર્ષ, 2 વર્ષ, અહીંયા આખી જિંદગી રોકાવો. પણ ઘરમાં ખયો ખત્રી, એકલા ભગવાન તો હતા નહીં. કેટલું કઠણ હોય. સમર્પાઈ જવું, સોંપાઈ જવું, ન્યોછાવર કરી દેવું, યાહમ કરી દેવું, બધું જ ભગવાનને આપી અને જીવન ભગવાન અર્થે કરી દઉં. મહારાજ 4 મહિના રોકાવો. તમને પ્રભુ નિત્ય નવા પકવાન કરી અને મારે તમને જમાડવા છે. અનંત જન્મનું અભિમાન ઓગાડીને પ્રભુ આપના શરણે સમર્પિત કરી દેવું છે. તમને રાજી કરવા છો, મારે ખૂબ જમાડવા છે મહારાજ. અભિમાનની અંદર હું ક્યારેય આપ જેવા ભગવાન સાક્ષાત બિરાજમાન છે. આપના સાધુ પણ કેવા છે. આવા સંતોને મારે જમાડો. ભગવાન સ્વામિનારાયણ વિચાર કરે. અનંત જીવોના કલ્યાણ માટે નીકળેલા ઠાકોરજી કહે છે કે ખયા, તારી વાત તો સાચી છે, તને ભાવ ઘણો છે, બહુ આગ્રહ કર્યો. એ જ વખતે ભગવાન શ્રી હરિની ઈચ્છાથી એક અજાયણો માણસ આવ્યો. 10 મણ લાડુનો મોટો જબરો ટોપલો ભર્યો. 10 મણ લાડુ કેટલા થાય? શેમાં લાવ્યો છે? ટોપલા ભરી લાવ્યો છે. ભગવાનને ખયો ખત્રી બહુ આગ્રહ કરે, મારે પ્રભુ તમને જમાડવા છે. ભગવાન સ્વામિનારાયણ બતાવે કે ખૈયા, ખાવાની ખોટ નથી. તું જેનો આગ્રહ કરેશ ને, રિદ્ધિ સિદ્ધિ અષ્ટ સિદ્ધિ નવનિધિ, એ તો ભગવાન કહે છે સદાય હાજર રહે છે. એ જ વખતે કોઈ અજાણ્યો જણ ત્યાં આવ્યો રે, 10 મણ લાડુ ભેટ લાવ્યો રે. કોક અજાણ્યો માણસ 10 મણ લાડવા લ્યો. આપણે કર્યા કોઈ 10 મણ? 10 મણ લાડવા ભગવાન માટે થઈને એક અજાણ્યો માણસ આવ્યો, ભેટ લાવ્યો 10 મણ લાડુ. ગાડું ભરીને લાવ્યો છે. શેર શેર ઘીના રસદાર રે, સ્ફુરે સાકર સુગંધદાર રે.
ભગવાનને માટે થઈ લાડુ લાયો, ભગવાનને વિનંતી કરી, મહારાજ જમો. ભગવાને લાડુને જોયા. શું આવ્યા છે લાડા? લાડવાને જોઈને બધા સંતો ભક્તો, મહારાજ બધા સંતો ભક્તોને કે સંતો કેમ કરશું, લાડવા આવ્યા છે મહારાજ, આપ જેમ કહો એમ. હા, લાડવાને મૂકીને આમ નજર કરી દૂર તો માણસ ક્યાંય ગાયબ થઈ ગયો, દેખામાં આવ્યો નથી. બધા જોઈ રહ્યા કોણ હશે, બધા વિસ્મય પામ્યા. ખૈયાને ભગવાન શ્રી ખૈયા જોતો ખરો, નથી સત્સંગમાં શેની ખામી રે, કોઈ ખામી નથી. ઠાકોરજી ક્યાંય ને ક્યાંથી આપી દેશો. આગ્રહ ભજનનો, ભક્તિનો ને સત્સંગનો રહે તો મહત્વનું છે. હા, આગ્રહ ધન ભેગું કરવાનો નહીં. મંદિર છે, જરૂરિયાત જરૂર હોય, પણ મંદિર એ સચવાય. મંદિરના નાના મોટા વ્યવહારો છે, મંદિરના પ્રસંગો છે, નીકળાય એના માટે ધનની જરૂર છે. હા, મંદિર ચલાવવા માટે, મંદિરના પોષણ માટે ધન જરૂર હોય, પણ એ ધનનો ભાવ બદલાઈ ન જવો જોઈએ. ધન ભેગું કરવા માટે, એના માટે નહીં. ધનથી સહજ મંદિર ચાલે એટલી ઠાકોરજીના ચરણની અંદર મંદિર માટે ચલાવવાની મૂડી જરૂર જોઈએ. પણ પછી જો મન ધન ભેગું કરવામાં જ લલચાયા કરે ને તો કલ્યાણ ક્યાંક રહી જાય. ભક્તો, ભગવાને મંદિરના નિર્વાહ માટે થઈ અને શ્રીજી મહારાજે દશાંશ વિશાંશ ભાગની બહુ સરસ પરંપરા ચલાવી. મહારાજે કહ્યું સત્સંગમાં ખોટ નથી ખયા. હા, ખોટ શેની છે? ખોટ કલ્યાણ, ખોટ મુમુક્ષતાની, જીવના જન્મ અને મૃત્યુને ટાળવાના વિચારોની ખોટ છે. ક્યાંક એ ટળવી જોઈએ. મહત્વ, પ્રાધાન્ય સંપત્તિનું એટલું બધું ન હોવું જોઈએ કે ક્યાંક ભગવાન છૂટી જાય. મંદિરના નિર્વાહ માટે ભગવાન સ્વામિનારાયણે દશાંશ ભાગ ઠાકોરજીને અર્થે, ભગવાનને અર્થે, ધર્મને અર્થે વાપરવાનો ભગવાને કહ્યું. મંદિરમાં ન હોય તો બેઠેલા બધા જ ભક્તજનોને વિનંતી છે. શું વિનંતી? જે કમાવો છો ને એમાંથી દશાંશ ભાગ ઠાકોરજીને અર્પણ કરજો. હા, ભગવાનને અર્થે $100 કમાવો ને તો એમાંથી $10 ભગવાનના ચરણની અંદર મૂકજો, ઠાકોરજીને સમર્પિત કરજો. એ ભગવાન પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ આદિક આપણું પોષણ કરે છે. ઠાકોરજી એ ભગવાનનું મંદિર છે, જ્યાંથી આપણે મોક્ષ સાધીએ છીએ. એ ઠાકોરજીના મંદિર કેવા રહેવા જોઈએ? લીલાછમ રહેવા જોઈએ. આટલી ધન સંપત્તિ જે આપણે ધંધો કરીએ છીએ ને એમાંથી જે કમાઈએ છીએ એમાંથી શુદ્ધ ભાવથી આપવાનું. બસ મારા ઠાકોરજીનું મંદિર છે ને એ કાયમ હસતું રહે, ખેલતું રહે, એમાં કંઈ ઉણપ ન આવે. હા, ભગવાનના સિંહાસન, ઠાકોરજીની મૂર્તિઓ, ઠાકોરજીના થાળ, ખૂબ ભાવથી રંદેવા ભાવ રાખજો. ભગવાનના થાળ થાય ને, દાળ ભાત, શાક, રોટલી, ભજીયા, ફરસાણ, ભગવાનને ભાવથી જમાડજો. દેવાવાળો એ છે. ક્યારે એવું ના વિચારતા કે ભગવાનનો થાળ બનાવીશું પછી વધશે તો શું કરશું. ભક્તજનો, ઠાકોરજીનો પ્રસાદ વધે તો એ પ્રસાદને તમે ગ્રહણ કરજો, પણ ભગવાનના થાળ કરજો. વિશેષ ન કરી શકીએ તો દાળ ભાત, શાક, રોટલી, ફરસાણ, મિષ્ટાન આટલું ભગવાનને દરરોજ જમાડીએ. શું કામ? એ ભક્તિનો એક પ્રકાર છે. ભગવાનને ભાવથી જમાડવા આ 10 મણ લાડુ ભેટ લાવ્યા છે. આપણે એટલા બધા નહીં, એક લાડુ ભગવાનના થાળમાં દરરોજ નિત્ય ભગવાનને એક લાડુ જમાડી ભાવથી. વાહ, આવા ભગવાન છે જેને મારો હાથ ઝાલ્યો છે. ભગવાનને જરૂર નથી. આપણી સંપત્તિ છે એ ઠાકોરજીને અર્થે વપરાય. મંદિરની અંદર મંદિરની દિવાલો રંગ રોગાન થાય, મંદિર ઝગમગતું રહે એવું નહીં. એ દશાંશ વિશાંશ ભાગ આ મંદિરના નિર્વાહ માટે છે. મંદિરમાં સત્સંગ થાય એના અર્થે આપણી સંપત્તિ વપરાય. મંદિરમાં ભક્તજનો પ્રસાદ લે એમાં આપણી સંપત્તિ વપરાય. શું કામ? કે જેનાથી આપ ભજન ભક્તિ કરી અને મોક્ષનો રાહ છે ને એને આપણે સૌ કોઈ જીવંત રાખી શકીએ. એટલા માટે ભક્તો વાત ઘણી સૂક્ષ્મ છે પણ સમજવી પડશે. હા,
સત્સંગમાં કોઈ વાતની ખામી નથી, ખોટ નથી. તો આપણે એ સત્સંગના રંગે રંગાવાનું, ક્યારેય નાનું મન ન કરતા. આ 10મો ભાગ ભગવાનના અર્થે અહીંયા આપણા મંદિરની અંદર દર મહિને તમે કમાતા હોય તો દર મહિને, વીકે તમારો પગાર આવતો વીકે, 6 મહિને આવતો 6 મહિને, 12 મહિને આવતો 12, જ્યારે તમારા હાથમાં તમારી સેલેરી આવે ને, 10 ભાગ ઘનશ્યામ મહારાજને બસ મંદિરમાં ઠાકોરજીને અર્પણ કરજો, જેથી કરી અને આપણું કલ્યાણ આપણાથી નજીક આવે, દૂર ન જતું રહે. કે 10 મણ લાડુ ભેટ લાવ્યા ભગવાન શ્રી હરિ. કહ્યું કે સંતો જોવો આ લાડુ. કયા આ સત્સંગમાં કોઈ વાતની ખોટ નથી. આમ નજર કરી અને 10 મણ લાડુ ભગવાનના ચરણે ભેટ મૂકી અને દિવ્ય પુરુષ ત્યાંથી ચાલી અને નીકળો. જેમ આકાશમાંથી તારો ખરે એમ ક્યાંય ગાયબ થઈ ગયો, ક્યાંય અદૃશ્ય થઈ ગયો, કોઈને ખબર ન પડી, વિસ્મય પામ્યા. અન્ન વસ્ત્રના અંબાર થાય રે, અન્ન વસ્ત્રના અંબાર થાય રે, પણ એક સ્થળે ન રેવાય રે. બધું આવે એટલે રોકાઈ જવાય કઈ? ધન સંપત્તિના ઢગલા થાય, વસ્ત્રના ઢગલા થાય, લાડુ મળે તો મહારાજ કે એક જગ્યાએ રોકાવાય નહીં, અમે તો ફરતા રહેવાના, એક સ્થળે કેમ રહેવાય? સંતો તો ભિક્ષા માગી, ગ્રહસ્થના ઘરે જઈ ભિક્ષામ દેહી કરી અને જે મળે રોટલો રોટલી કાચો લોટ, એમાંથી સંતો માગે માધુ કરી નિત્ય, રસની રસમાં શામ પ્રીત. જે મળ્યું તે ભક્તિ તો એમ થાય ને, જે મળ્યું, જેવું મળ્યું, જેવા ટાણે મળ્યું એમ સ્વીકાર કરી અને સત્સંગ કરાવે તો થાય. ભક્તજનો શરીરના સુખ માટે થઈ અને શરીરના ભોગ માટે થઈ અને વસ્તુ પદાર્થને ભેગું કરે એમ સત્સંગ ભક્તજનો ન થાય, એમ કલ્યાણ ન થાય. કેવું સંતનું જીવન? સંતો માગે માધુ કરી નિત્ય, રસની રસમાં શામ પ્રીત. એવા સંતો છે સહુરે અમારા, એ નથી જમણના જમનારા. જે મળ્યું, જેવા ટાણે મળ્યું. આ સત્સંગના પાયા ભક્તજનો એમને એમ નથી લખાણા. આ સત્સંગ એમને એમ થયો નથી, બહુ ભોગ છે સંતોનો. આજે પણ સંતો નિત્ય નિરંતર જો આવી રીતે ભગવાને કહેલું એમ જો ભગવાનના વચને જીવનના ભોગને મૂકી સત્તા મોટપ જગતની અંદર દેખાડવાનું મૂકી અને જો ભગવાનને અર્થે જો મથે ને તો કલ્યાણ દૂર નથી. આવા સંતો રહે અમારી આજ્ઞામાં. મહારાજ કહે સત્સંગીનું ભોજન છે એને અંગીકાર કરે. જે સત્સંગી લાવે છે મહારાજ કે એનો અંગીકાર કરી અને જીવને સત્સંગ કરાવે. રહે મારી આજ્ઞા અનુસાર, કરે સત્સંગીનું અંગીકાર. સત્સંગીના ઘરે જાય, ભિક્ષા માગ્યા હોય એવા સંતમાં રાખજો પ્રીત. ભગવાન કહે કયા? આવા સાધુમાં અમે તો આયલા જાય પણ સાધુમાં હેત રાખજો, પ્રીત રાખજો. આવો બોધ ભગવાને આપ્યો છે. ખયાને કીધું ખયા આનું ખાસ ધ્યાન રાખજે. ભલે મહારાજ. ખયાએ ભગવાનની આ પરમ પવિત્ર અમૃત વાતને પોતાના શિરે ચડાવી. 4 માસનું કહ્યું પણ ભગવાન ત્યાંથી ખૈયાની પાસે વિદાય લઈ. મહારાજ ઘણું રોકાયા ત્યાં. વિદાય લઈને ભગવાન શ્રી આગળ ચાલ્યા. આવા ભગવાન છે. સત્સંગમાં ખોટ નથી, પણ એ ભગવાનને રાજી કરવા માટે આપણે આપણી ધન સંપત્તિનો સદુપયોગ કરવાનો છે. સત્સંગને અર્થે આપણું ધન વપરાય. પછી ભગવાન શ્રી ત્યાંથી નીકળ્યા. મહારાજે કીધું ખયા ભલે મહારાજ. વાતો ને સત્સંગ કરતા ભગવાન શ્રી હરિ એકાદશીનો દિવસ આવ્યો છે. મહારાજ સુંદરજી ભક્તને ભવન ભગવાન પધાર્યા છે. એકાદશીના દિવસે સુંદરજી ભક્ત માંડવીની અંદર મહારાજ એના ઘરે પધાર્યા. ભગવાન માટે થઈને ભગતે ફળાહાર ભગવાન માટે થઈ અને
લાવ્યા છે. ભગવાન એકાદશીના દિવસે ફલાહાર કરી સભા ભરી અને ભગવાને સર્વને ઉપદેશ આપ્યો છે. એકાદશીના દિવસે શું કરવું? ફળાહાર ભોજન કરવું. ફલ મરે તો ફલ, ન કે એકાદશીનો મોરૈયો કે સામો એવું જમવું. પણ તે દિવસે એકાદશીના દિવસે અન્ન ન જમવું. મહારાજ ખાસ ભક્તજનો આપણે ધ્યાન રાખવાનું છો. હા, આ બધી નાની નાની ભગવાનની આજ્ઞા છે ને, એ આપણા કલ્યાણ માટે છે. ઘણી વખત એમ થાય કે હવે માથું ચડે છે, આમ થાય છે, તેમ થાય, ભૂખ્યું રહેવાનું એક દિવસ. હા, દૂધ લઈ લેવું, ફ્રૂટ ફળ લઈ લેવું, બીજું શરીરમાં કદાચ ન ઉકળાવતું હોય, પણ તે દિવસે અનાજ ન જમવું. ભગવાન સ્વામિનારાયણ ફલાહાર જમ્યા. મહારાજ સભા ભરી અને ભગવાન શ્રીહરિએ બહુ સુંદર વાત કરીશું. એક જીવને કોઈ બચાવે રે, કાળના મુખમાંથી મુકાવે રે. એકાદશીના દિવસે મહારાજે કહ્યું, હા, એક જીવને કોઈ બચાવે. બચાવે શેમાંથી? કાળના મુખમાંથી, જન્મ મૃત્યુના ચક્કરમાંથી. આખું બ્રહ્માંડ યુગારા જેવું રે, એને મળે મહાફળ તેવું રે. હા, એક જીવને સત્સંગમાં જન્મ અને મૃત્યુના ચક્કરમાંથી, કાળમાંથી જેને બચાવે છે, લ્યો આટલું ફળ છે મહારાજ. આખું બ્રહ્માંડ ઉગારે અને જે ફળ થાય, એક જીવને કાળના મુખમાંથી બચાવે, કાળના શકંજામાંથી કાઢી લે. કાળ બધાને લઈ જાય છે ને. હા, કાળના મુખમાંથી બચાવે એટલે કાળ બધાને લઈ જાય છે. કોણ લઈ જાય છે? જન્મ મૃત્યુના ચક્રમાં કાળ આવે છે. હા, પણ જો ભજન કરે તો પછી કાળ આવતો નથી. અને કોણ આવે છે લેવા? ભગવાન આવે. મારા જીવને મહારાજ કે ધામમાં લેવા હું આવું છું. મારો ભક્ત છે ને. હા, મારા જીનને અંત કાળે જરૂર મારે આવવું, એ બિરુદ મારું બદલે નહીં, હે સર્વજનને જણાવું. કાળ લેવા નથી આવતો, બસ ભગવાન લેવા. એક જીવને સત્સંગ કરાવી, ભગવાન ઓળખાવી અને ભગવાન લઈ જાય, આવું જો કોઈ કરે મહારાજ કે, તો આખું બ્રહ્માંડ યુગારા જેવું રે, એને મળે મહાફળ તેવું રે. હા, કેવું મળે? લ્યો, આપણે આ પ્રયાસ કરવાનો, બધાની ફરજ. શું? એક જીવને ભગવાનના માર્ગ ઉપર લઈ આવો. આડોશી પાડોશી સગા વાલા સંબંધી જન બહારથી કોઈ આવ્યા હોય, રહેતા હોય, એ બધાને કેવું, ભાઈ મંદિર આવો, એ આવો, મંદિર આવો, સત્સંગ કરો, ભજન કરો. એમ કરીને જીવને સત્સંગમાં લઈ આવો. અને જો એ જીવ એમ ભજન અને ભક્તિ કરતા કાળના મુખમાંથી બચી જાય ને મહારાજ કે, તો એનું ફળ છે ને, જેને સત્સંગ કરાવ્યો છે ને એને મળે છે. હા, આટલું ફળ છે. પણ એના માટે જીવવું પડે હો ભાઈ. બટકા ભરભર કરીએ તો મેળ ન પડે. સ્વભાવને સુધારવા પડે. સ્વભાવ ન સુધારીએ અને વ્યવહાર સારો ન કરીએ તો પરિણામ બહુ ભયંકર પણ આવે છે. આજ મંદિરની અંદર આપણે બધા બેઠા હોઈએ, પણ આપણા સ્વભાવ, આપણી પ્રકૃતિ, નાનું મોટું કોઈના પ્રત્યે જેવું તેવું બોલીએ, અવિવેકી શબ્દને વાપરીએ ને, તો મરી ગયા સમજીએ. શું? હા, કાળ પહેલો એને ઉપાડશે. કલ્યાણ બીજાનું તો રહ્યું, પણ પહેલો વારો એનો આવશે. કેવી રીતે મહારાજ કે, તેમ સત્સંગમાંથી જો પાડે રે, પાપ લાગે બ્રહ્માંડ બુડાળે રે. એવી રીતે બહુ બોધ દઈને ભગવાને શું કીધું? સત્સંગમાંથી જો પાડે, પાપ લાગે બ્રહ્માંડ બુડાળે. આપણો સ્વભાવ, આપણા વિચારો, આપણું બોલવાનું, એને સાંભળીને કોઈનું દિલ દુભાય. એમ થાય કે મંદિરમાં તો આવીએ છીએ પણ અહીંયા શાંતિ નથી. મંદિરમાં આવીએ છીએ પણ અહીંયા તો રાગ દ્વેષ છે. મંદિરમાં આવીએ છીએ અહીંયા તો કપટથી માણસો જીવે છે. આપણને કાંઈક બીજી વાત કરે છે, બીજાને કાંઈક બીજી વાત કરીએ છીએ, એક પ્રત્યે રાગ અને દ્વેષ રાખે છે. આવું જોઈને કોઈનું મન મંદિરમાંથી પાછું પડી જાય ને, ભક્તજનો સાવધાની રાખવાની. હા,
વ્યવહારમાં, બોલવામાં, ભજન ભક્તિમાં આપણા વ્યવહારથી કોઈનું મન પાછું ન પડવું જોઈએ, આપણા વ્યવહારથી કોઈનું દિલ તૂટવું ન જોઈએ, આપણા વ્યવહારથી ભજન ભક્તિ અને મંદિરમાંથી કોઈનો જીવ તૂટવો ન જોઈએ. જીવ છૂટી જાય તો ભગવાન કહે છે નરકનો અધિકારી થાય. હા, સાવધાન. બહુ આ ભગવાનની કથા છે ને, એ મારા ને તમારા કલ્યાણની છે. ભગવાને આપણને આપ્યું છે એમાંથી સત્સંગને અર્થે વાપરવાનું. મહારાજ કે 10 મણ લાડુ ભલે ન લાવીએ, પણ 10 20 ભાગ ઠાકોરજીને અર્પણ કરવાનો, જેનાથી અનંત જીવ આવે એને ભજન કરે. અને મંદિરમાં આવનારા ભક્ત પ્રત્યેનો સત્સંગનો ભાવ પૂર્ણ વ્યવહાર કરજો, જેથી જીવ સત્સંગમાંથી પડી ન જાય. કોઈને બટકા ન ભરતા, કોઈને પ્રેમથી સમજાવજો, ભાવ કરજો. જેટલા સત્સંગમાં આવો છો ને એ બધાએ, આપણે બધાએ આ રીત શીખવાની છે, મારે ને તમારે. હા, બધા પ્રત્યે સારો સદભાવ વ્યવહાર કરીએ, મોઢું ચડાવીને બેહીએ નહીં, હસીએ બોલીએ બધાની જોડે, આનંદથી રહીએ. હા, ઠાકોરજીના વિચારો થોડા આપણને અઘરા તો લાગશે, થોડા કડક લાગશે, પણ ભગવાનના વિચાર છે. કોઈ જીવ સત્સંગમાં પડી જાય એવો વ્યવહાર મહારાજ કે કરશો તો શું દશા થશે? હા, સત્સંગમાંથી પાડી દઈશું. જોવાનું છે સામેનો માણસ, હા, એનો વ્યવહાર જોઈ એને કેમે કરીને સત્સંગમાં રહે. બસ આવો આપણે આથી સંકલ્પ કરવાનો. બહુ સુંદર મહારાજે વાત કરી. ખયા ખત્રીને ભગવાન શ્રી હરિએ પોતાના શરણે લીધો ને મહારાજ. મહારાજ એનું કલ્યાણ થાય ને એવું સામર્થ્ય બતાવ્યું. બા, આપણી પાસે એવું સામર્થ્ય તો નથી, પણ આપણે બધા પર તે ભાવ તો દેખાડી શકીએ ને, એટલી સામર્થ્ય તો છે ને. ભગત કેમ છો? મજામાં છો? મીઠા શબ્દો વાપરી શકીએ ને. હા, એના જીવનના સુખ દુઃખના ભાગીદાર થશું ને તો એ આપણના પ્રત્યેનો ભાવ થશે કે ના, સ્વામિનારાયણનો ભગત બહુ સારો છો, આપણને મદદ કરી હતી, દોડીને મંદિર આવશે. આ મંદિર છે ને, એમાં પણ કોઈ દુઃખી માણસ હોય ને, ઘર સરખું ન ચાલતું હોય, જોબ સરખી ન ચાલતી હોય ને, એમાંથી મદદ કરજો ભક્તજનો. ભગવાન બહુ રાજી થશે. બહુ રાજી. મંદિરમાં જેમ સેવા કરો ઠાકોરજી રાજી થાય ને, એમ જરૂરિયાતમંદ માણસને, વિદ્યાર્થી ભણતો હોય, ખાવાનું ન હોય, રહેવાનું ઘર ન હોય, પીજીમાં મોંઘું પડતું હોય ને, તો ભક્ત તરીકે જો ભગવાને તમને કંઈક આપ્યું હોય ને તો એને થોડીક સહાય કરજો. સહાય કરજો. ના ભાઈ, ચિંતા ન કરી. અમે બેઠા છીએ, 5 જણા ઊભા થઈ જજો, એને મદદ કરજો, જેથી કરીને જીવ તમારા સદગુણ જોઈને સત્સંગમાં આવશે, પરમ કલ્યાણ થશે. તો એનું તો કલ્યાણ થશે, પણ આપણો બેડો પાર થઈ જાય. આવું રાખવાનું. આ સ્વભાવ, આ વિચારોને આપણે રાખવા પડશે. તો મહારાજ કે એક બ્રહ્માંડ ઉગાડે એવું એને ફળ પ્રાપ્ત થાય. આખું બ્રહ્માંડ ઉગાડ્યા જેવું એને મળે મહાફળ તેવું રે. એક જીવને કોઈ બચાવે રે, કાળના મુખમાંથી મુકાવે રે. ભગવાન અદ્ભુત બોધ આપી અને મહારાજ ત્યાંથી વિદાય લઈ ભગવાન શ્રી હરિ કોટડા ગામ પધારે છે. એ ચરિત્ર, એ લીલા, એ ભગવાનની કથા આપણે આવતી સભામાં શ્રવણ કરશું. અત્યારે ભગવાન શ્રી હરિના ચરણની અંદર ભક્તજનો આપણે પણ સદભાવ રાખી, જીવન અમૂલ્ય છે. આપણે ગઈ સભામાં પણ કીધું હતું, ઘટનાઓ, દુર્ઘટનાઓ જીવન છે બનતી રહે છે. જેવી રીતે ભારતની ભૂમિની અંદર ઘણા બધા માણસો પ્લેન એક્સિડન્ટની અંદર ઘણા બધા પોતાના પરિવાર સ્વજનોને છોડી અને શરીર છોડીને વિદાય લીધી. એવી જ રીતે એ પરિવારમાંથી વિખૂટા થયેલા માણસો એ પણ દુઃખી હોય ત્યારે ભગવાનના ચરણે પ્રાર્થના કરીએ કે હે મહારાજ, હે પ્રભુ, હે દયાળુ, એમને પણ ખૂબ સુખી કરજો, એમનું પણ પરમ કલ્યાણ કરજો. એવી ભાવના સાથે આ જગતની અંદર વસુધૈવ કુટુંબકમ, સારું જગત સુખી રહે. કર્માધીન જગત છે, કર્મ પ્રમાણે સુખ દુઃખ તો આવે છે, પણ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. નાના મોટા જગતની ઉપર, આ ધરતી ઉપર ઘણા બધા ઉત્પાતો ચાલતા હોય ત્યારે ભગવાન એમાંથી સર્વની રક્ષા કરે અને ભગવાન બધાનું કલ્યાણ કરે. એવી પ્રાર્થના સાથે આપણે આજની કથાને અહીંયા ભગવાનના ચરણમાં વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.
શ્રી નરનારાયણ દેવની જય, શ્રાધા કૃષ્ણ દેવની જય, લક્ષ્મીનારાયણ દેવની જય, રામચંદ્ર ભગવાનની જય, વિઘ્ન વિનાયક દેવની જય, કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતજે, હર હર મહાદેવ. બધા જ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.